વ્યક્તિ જ્યારે જન્મ લે છે પછી ભણે છે, પછી મેરેજ કરે છે, એના સંતાન થાય, પછી વળી પાછો એ મોટો થઈને બુઝર્ગ થઈને મૃત્યુ પામે છે, વળી પાછો એ જન્મ લે છે. તો શું આ જ કાળચક્ર છે? વળી જન્મવું મરણવું, આમાંથી બચવા માટેનો કાંઈ ઉપાય નહીં? આમાં એક વસ્તુ તમે સમજો ને કે આ જન્મવું પડે છે, ઠેઠ મરે છે. જન્મમાંથી મરતા સુધી દેહની ક્રિયા જન્મીને મોટો થઈને મરે છે, અને બીજો ભાગ અંદર એનું જ્ઞાન વધે છે. એન્જિનિયર થાય છે, ડૉક્ટર થાય છે, સેવા કરે છે, ભક્તિ કરે છે, એવું અંદર જ્ઞાન બદલાતું હોય છે. એવું સમજાય ખરું? આ તો એક જ્ઞાન છે, એ જ્ઞાન એ ભૌતિક જ્ઞાન છે, પણ એ જ્ઞાનને લીધે એને રાગદ્વેષ હોય છે. એ રાગદ્વેષથી પછી બીજ પડે છે, એને લીધે બીજો જન્મ મળે છે. અને જો એવું જ્ઞાન મળી જાય અવિનાશી આત્માનું કે હું ખરેખર કોણ છું, અવિનાશી આત્માનું જો જ્ઞાન મળી જાય કે ખરેખર હું કોણ છું, પછી એને નવા કર્મ બંધાતા નથી. પછી ધીમે ધીમે જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય છે. એટલે આ જગતનો કાયદો તો એવો જ દેખાય કે આ જન્મ્યો મર્યો, પાછો જન્મ્યો પાછો મર્યો, પણ એમાં એને અજ્ઞાનતા છે એટલે જન્મ મરણના ચક્કરની લિંકમાંથી છૂટી શકતો નથી. અજ્ઞાનમાંથી નીકળી ગયો અને આત્મજ્ઞાન થયું, અને ધીમે ધીમે લિંકમાંથી છૂટી જશે. 1, 2, 3 અવતારે છૂટો થઈને મોક્ષે જતો રહેશે. મુંબઈમાં આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈનો સત્સંગ કાર્યક્રમ 30 અને 31 જાન્યુઆરીએ સાંજે 6:30 કલાકે તથા જ્ઞાનવિધિ રહેશે 1 ફેબ્રુઆરીએ સાંજે 5:30 કલાકે. સ્થળ છે આઝાદ મેદાન, મહાનગરપાલિકા રોડ, BMC ઓફિસ તથા CST સ્ટેશનની સામે, મુંબઈ. ફોન 9323528901.